નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યમાં કામ કરતા ઔદ્યોગિક, પ્રાઇવેટ તેમજ જે કામદાર વર્ગ છે, જે શ્રમિક વર્ગ છે, તેમના માટે સરકાર દ્વારા અતિ મહત્વનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ગત રોજ વિધાનસભામાં મળેલ ચોમાસુ સત્ર દરમિયાન ગુજરાત સરકારે જે છે તે શ્રમ વિધેયક જે છે તેના પર કામદારો માટે જે છે તે અતિ મહત્વનો કાયદો પસાર કર્યો છે. જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્યભરના લાખો શ્રમિકો, કામદારોને ફાયદો આપતો આ ગુજરાત સરકારનો જે શ્રમ કાયદો છે તે શું છે અને આગામી સમયમાં આનાથી જે છે શ્રમિકો અને કામદારોને શું લાભ મળશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. આપ જો અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સમાચારો તમને સરળતાથી સાંપડી જાય. તો ગુજરાતમાં કામદારો માટે 4 દિવસનું કામ અને 3 દિવસની રજાનો કાયદો સરકાર દ્વારા ગત 10 સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યો છે. રાજ્યપાલની હવે સહી બાકી છે. રાજ્યપાલની સહી થઈ ગયા બાદ આ કાયદો જે છે તે કાયદેસરનો કાયદો બની જ ગયો છે. શું છે આ નવો કાયદો અને તેનાથી ગુજરાતના લાખો કરોડો શ્રમિકો અને કામદારોને શું ફાયદો થશે તે જાણીએ. તો ગુજરાત સરકારે કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી હવે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા અને જે દૈનિક વેતન શ્રમિકો અને કામદારો છે તેમને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજા મળશે. ગુજરાત સરકારે કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી હવે કામદારોને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજા મળશે. આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકતામાં પણ વધારો થશે. નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ શું છે? કામકાજના કલાકોમાં ફેરફાર. આ નવા કાયદા હેઠળ હાલમાં જે કાર્યરત કલાકો છે 8 કલાક, તેને બદલે કામદારોને 12 કલાક કામ કરવાની છૂટ મળશે. જો કે અઠવાડિયામાં કુલ કામકાજના જે કલાકો છે એ તો 48 જ રહેશે. આનો અર્થ એ થયો કે જો કોઈ કામદાર અઠવાડિયાના 4 દિવસ 12 કલાક કામ કરે તો તેને બાકીના 3 દિવસની સવેતન રજાઓ કંપની અને જે ઔદ્યોગિક એકમ છે તેને આપવી પડશે સવેતન રજાઓ. આનાથી કામદારોને પોતાની પરિવાર સાથે સમય વિતાવવા અને આરામ કરવા માટે વધુ સમય મળશે. ઓવરટાઈમ અને પગાર. જો કોઈ કામદાર દિવસના 12 કલાકથી વધુ કામ કરે તો તેને ઓવરટાઈમ ગણવામાં આવશે. આ ઓવરટાઈમ માટે તેને સામાન્ય પગાર કરતાં બમણો પગાર ચૂકવવો પડશે. આ સુધારામાં ઓવરટાઈમની મર્યાદા પણ વધારવામાં આવી છે. હવે કામદારો 3 મહિનામાં 75 કલાકને બદલે 125 કલાક ઓવરટાઈમ કરી શકશે. આ કાયદાનો ઉદ્દેશ્ય શું છે? તો આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં ઉદ્યોગો અને કામદારો વચ્ચે સંતુલન જાળવવાનો છે. સરકારનું માનવું છે કે આ સુધારાથી ઉત્પાદકતા તો વધશે જ અને ઉદ્યોગોને પણ ફાયદો થશે. બીજી તરફ કામદારોને પણ પોતાના કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળશે. આ સુધારા વિધેયકથી ગુજરાતના લાખો કામદારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે એવી આશા રાખવામાં આવી રહી છે. જો કે આ કાયદાનો અમલ કેવી રીતે થાય છે અને તેનાથી ખરેખર શું ફાયદો થશે એ તો જોવાનું જ રહ્યું, કારણ કે દેશભરના જે ઉદ્યોગો છે તે આ કાયદાના વિરોધમાં છે. જોવાનું એ રહેશે કે ગુજરાત સરકારનો જે આ શ્રમ વિધેયક જે સુધારો છે તે આગામી સમયમાં કામદારોને ખરેખર લાભ આપે છે કે પછી જે ઔદ્યોગિક સાથે જે સરકારે બાદ ભીડી છે તેનાથી સરકારને નુકસાન થઈ શકે છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી હાલમાં દેશમાં પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા, કંપનીઓમાં, ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરતા લાખો શ્રમિકો અને કામદારોને આનાથી ફાયદો મળશે, કારણ કે દિવસના 12 કલાક કામ કરવાથી તેઓને 4 દિવસ કામ કરવું પડશે અને 3 દિવસ રજા કંપની દ્વારા તેમને સવેતન એટલે કે પે કરીને આપવામાં આવતી વીકલી ઓફ તરીકે 3 દિવસ રજાઓ આપવામાં આવશે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં ઉદ્યોગો સરકારને આ કાયદાને કેટલો જે સિરિયસલી લેશે અને આગામી સમયમાં આ કાયદાને અમલમાં મૂકે છે કે નહીં, કે પછી ઉદ્યોગો સરકાર સામે મોરચો માંડશે એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.